ગતરોજ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં બોઝને સત્તાવાર રૂપે રાષ્ટ્રના પુત્ર તરીકે જાહેર કરવા માટેની અરજી કરવામાં આવી છે। આ અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિનને રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી। કટકના સામાજિક કાર્યકર પિનાક પાની મોહંતીએ અરજી દાખલ કરી છે અને તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનને ધ્યાનમાં લેતા તેમને રાષ્ટ્રના પુત્ર તરીકે સન્માન આપવાની તેમજ આઝાદ હિન્દ ફૌજની સ્થાપના દિન 21 ઓક્ટોબરને નેશનલ ડે તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। નેતાજી અચાનક ગુમ થવા પાછળનું રહસ્ય શું છે તેની પણ તપાસ થવી જોઈએ। આ ઉપરાંત જસ્ટિસ મુખર્જી આયોગનો રિપોર્ટ પણ જાહેર કરવો જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।